હરિ ગુરુ સંતની પધારેલા સર્વ પ્રેમી આત્માઓને પ્રહલાદદાસ મહારાજના હૃદયના ભાવથી કોટી કોટી વંદન. જય ગુરુ મહારાજ, જય સચ્ચિદાનંદ. પરમાત્માની દયાને લઈ વર્તમાન કાળે આપણને જાગેલા મહાપુરુષ મળ્યા, અને જાગેલા મહાપુરુષ મળ્યા તો હું કોણ અને હરિ કેવા જે જન્મો જન્મનું જે અંતર પડ્યું હતું એ અંતર ભાંગી આપણને જ્ઞાન આપી, બોધ કરી અને આપણને જીવન અને શિવની એકતા કરાવી. તો આ બધું કોણ કરાવી શકે? વર્તમાન કાળમાં જે જાગેલા મહાપુરુષ હાજરા હજુર હોય અને એના જોડે આપણે એનો સંગ કરીએ તો જ આ વસ્તુ શક્ય છે અને આપણે ખુદને ઓળખી શકીએ. જ્યાં સુધી આપણે ખુદને નહીં ઓળખીએ ત્યાં સુધી ખુદાને ઓળખાતો નથી. જે દિવસે આપણે ખુદને ઓળખી લઈએ એટલે ભેગા ખુદા પણ, ઈશ્વર કર, પરમાત્મા જે કહેવાય તે પણ ભેગા અંદર આવી જાય. તો આ બધું પણ ક્યારે બને? કે જ્યારે હમણાં ગાયા કે આ પડદો હટકારે પ્રીતમ મને દેખાઈ ગયો. દેખાય ને ત્યારે પડદો હટી ગયો. ત્યારે કયો પડદો? હું શરીર છું અને શરીર મારું છે. આ પડદો જ્યાં સુધી હટે નહીં ત્યાં સુધી આપણને આપણા નિજનું જ્ઞાન થતું નથી. તો સદગુરુનું કામ જ શું છે? પડદો જ હટાવવાનો. અંદર પ્રીતમ તો બેઠેલો જ છે, પ્રીતમને લાવવાના. પણ ઘણી વાર કીધું છે કે પાણી તો ભરેલું હોય પણ માથે લીલ આવી ગઈ હોય, લીલને લઈ અને પાણી ઢકાઈ ગયું છે. ચૂલામાં અંગારો હોય પણ માથે રાખ આવી ગઈ હોય એટલે આપણને અંગારો દેખાતો નથી. તો સદગુરુ મળ્યા તો ચૂલાની અંદર ભૂંગળીથી ફૂંક મારી એટલે રાખ હતી એ હટી ગઈ અને અંગારો તરત જ. એમ સદગુરુ મળ્યા તો પાણીમાં લીલને આગી કરી તો પાણી તો અંદર ભરેલું હતું. આ પાણીના માથે લીલનો પડદો આવી ગયો હતો. આ અગ્નિના માથે રાખનો પડદો આવી ગયો હતો. એમ આપણને આપણા મન ઉપર, બુદ્ધિ ઉપર, ચિત્ત ઉપર આમાં શું થયું છે આપણને કે હું માણસ છું, હું જન્મ્યો છું, હું મરી ગયો છું. આ બધું ક્યાં પડ્યું છે? આ પડદાની વાહેણ. આ પડદો જ હટે નહીં મારાપણાનો, હું પણાનો, આ દેહ ભાવનો, ત્યાં સુધી આપણે આપણને માની શકતા, ત્યાં સુધી આપણે જાણી શકતા. તો આ માટે સારામાં સારા સાધન કીધા. એમાં ઊંચામાં ઊંચું સાધન કીધું સત્સંગ. આ પડદાને હટાવવા માટે બીજી કોઈ ક્રિયા ક્યાંય કામ કરતી નથી. સંતોએ તો એમ કીધું કે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. એક ઘડી વાર જો મન લીન થાય તો માત્ર ને માત્ર સત્સંગમાં થાય. બાકી આપણે દીવા અગરબત્તી કરીએ, માળા ફેરવીએ, ઉપવાસ કરીએ કે ચારધામની યાત્રા કરીએ, ત્યાં મન કોઈ કાળે શાંત થતું. મનને શાંત કરવાનું સાધન એટલે માત્ર ને માત્ર સત્સંગ છે. સત્સંગ સિવાય કોઈ દિવસ મન સમજે નહીં, ભલે સુરતા જાય નિગમ પર. સંતો શું કીધું કે સત્સંગનો મહિમા મોટો છે. કે સત્સંગનો મહિમા મોટો છે. કે તમે કરજો ને સંતનો સંગ, મહિમા મોટો છે. કોનો મહિમા મોટો છે? સત્સંગનો મહિમા મોટો છે. વિશ્વામિત્ર મુનિએ 60,000 વર્ષ તપ કર્યું
અને વશિષ્ઠ મુનિ માત્ર રોજ 1 કલાક લવ સત્સંગ કરતા હતા. એના પુણ્યને આ વાત ઘણી વાર કરી છે કે ભગવાન પાસે કહે કે આ બેમાં ફળ વધારે કોનું? ત્યારે કે જે ધરતીને ઊંચી કરી દે. શેષનાગે કહ્યું કે તમે 2 જણા તમારું ફળ મૂકો અને જેનાથી ધરતી ઊંચી થઈ જાય એ વધારે. એમ કે હા, તો વશિષ્ઠ મુનિએ 60,000 વર્ષનું તપ કરેલાનું ફળ મૂક્યું કે મારું આ ફળ મૂકું છું ધરતીમાં, તું અધર થઈ જા અને શેષનાગના માથેથી જગ્યા કર. તો શેષનાગ પછી આનો ન્યાય કરે. વળી બહુ વિનંતી કરી પણ છતાંય ધરતી જરા 1 તલ ભારે હલી. પછી વિશ્વામિત્ર વશિષ્ઠ મુનિએ કહ્યું કે મારું 1 ઘડી લવ સત્સંગનું ફળ મૂકું છું અને એમાં ધરતી જો એ સત્ય હોય તો તું 1 ગજ અધર થા. તો 1 ઘડીનું સત્સંગનું ફળ મૂક્યું તો તરત ધરતીમાં અધર થઈ ગયા અને તરત જ પાછા હતા એમના આવી ગયા. ત્યારે પછી શેષનાગે કહ્યું કે તમારો ન્યાય થઈ ગયો. કેવી રીતે? અમને તો કાંઈ ખબર ન પડી. વશિષ્ઠ મુનિ વિશ્વામિત્રએ પૂછ્યું કે મને તો કાંઈ ખબર પડી. ત્યારે તમે જોયું નહીં વશિષ્ઠ મુનિ? હે વિશ્વામિત્ર, કે જુઓ તમે 60,000 વર્ષની તપસ્યા કરી પણ છતાંય ધરતીમાં 1 તલ ભારે હલી નહીં. પણ વશિષ્ઠ મુનિ મહારાજે 1 ઘડી લવ સત્સંગનું ફળ મૂક્યું તો હવા ગજ જમીન અધર. આ તમારું પ્રમાણ તમને મળી ગયું. એમ સત્સંગનો મહિમા મોટો છે. 1 ઘડી વાર સત્સંગમાં જ મન ઠરે અને હમણાં જેમ જેમ સત્સંગનો વાતો જશે તેમ ધીરે 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 આપણી વૃત્તિઓ અંતર્મુખ થઈ જાય. કેમ કે આ વૃત્તિઓ ક્યાંથી ઊભી થાય છે? મનમાંથી. મનમાં ઊભી થયેલી વૃત્તિઓ ક્યાં સમાય? મનમાં. પણ મનમાં ક્યારે સમાય? કે જ્યારે મન અમન થઈ જાય ત્યારે. આ સત્સંગનો મહિમા મોટો છે. અને તમે કરજો કોઈ સંતનો સંગ. કોનો કર્યો? કોનો? કે સંત હોય કે જે પોતે પોતાની નિષ્ઠામાં હોય, બ્રહ્મનિષ્ઠ હોય, કાયમ અહોનિશ અખંડ પોતાનામાં રમતા હોય, એવા જે જાગેલા મહાપુરુષો હોય અને એવાની સાથે આપણે રહેવાનું છે અને એનો આપણે સંગ કરવાનો છે. અને એવા સંત મળી જાય તો આપણો બેડો પાર થઈ જાય. માટે તમે કરજો ને કોઈ સંતનો સંગ. તો સંત કેવા હોય? સંત બડા પરમારથી, શીતળ હોય જો અંગ. જે સંત હોય એનામાં શીતળતા હોય, એનામાં પ્રેમ હોય, એનામાં શરણાગતિ હોય, એનામાં સમર્પણતાનો ભાવ હોય, એનામાં સમદ્રષ્ટિ હોય, એનામાં સમભાવ હોય. આ જેને અલંકાર પહેર્યા હોય ને એને સંત કહેવાય. અને એના જોડે અડધો કલાક, 5 કલાક બેસીએ તો આપણા આત્માને, આપણા મનને પરમ શાંતિનો આપણને અહેસાસ કરાવે અને શાંતિ પમાડે. એને સંત કહેવાય. કોને? જેના સાનિધ્યમાં જવાથી આપણને શાંતિ મળી જાય. આપણે હમણાં બહાર તો બધું હળકતું જ છે. આ સંસારમાં જ્યાં જોઈએ ત્યાં સંતોએ કીધું કે આગ લગી આકાશ में जड़ जड़ पड़े अंगार, संत ना होते संसार में तो जल जाता संसार. આખા વિશ્વની અંદર આગ લાગી છે ને? આગ લગી આકાશ में. આકાશનો મતલબ કે સંસાર. આખા સંસારમાં જ્યાં જુઓ તો આગ લાગ. આ મારું ને તારું ને ઈર્ષા ને નિંદા ને આધિ ને વ્યાધિ ને ઉપાધિ. તમે જ્યાં જુઓ તો દુઃખ દુઃખ અને દુઃખ. દુઃખ સિવાય આ સંસારમાં કાંઈ નથી. એમાં આપણે જન્મો જન્માંતરથી આમાં આપણે ભટક્યા કરીએ છીએ. તો સંત ના હોય તે સંસારમાં. જો આ સંત ના હોય તો આપણી આ બળતરામાંથી આપણને બહાર કાઢે. ઘરે જઈએ એટલે હમણાં બધી ઉપાધિ ચાલુ જ છે. પણ આ કલાક, અડધો કલાક બેઠા સંતના સાનિધ્યમાં તો આપણને ધીરે 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 એવા ઘસી ઘસી અને ચોખ્ખા કરી દે. કરે કે ન કરે? આ કોણ કરે? સંત કરે, સદગુરુ કરે. વર્તમાનમાં જે જાગેલા હોય એ મહાપુરુષ આપણને એ શુદ્ધ થાય અને આપણને શુદ્ધ બનાવી દે. એટલે કીધું કે આગ લગી આકાશ મેં, જડ જડ પડે અંગાર. જડ જડ પડે અંગારા.
જ્યાં હોય રાગ દ્વેષ મારું તારું ઈર્ષા નિંદા વેર ઝેર કપટ પ્રપંચ, આ બધા શું છે? અંગારા છે. અને અંગારામાં ઉભા રહેવું છે કે હું દાજી ગયો પણ અંગારાનો સ્વભાવ જ દજાડવાનો છે. એમ આ સંસારની અંદર કામ ક્રોધ લોભ મોહ આ બધાની અંદર રહેવું છે. ઘણી વાર પોતાના સ્વરૂપમાં રહેવું નથી તો પછી આપણને કોલસા તો બાળે ને અગ્નિનો સ્વભાવ છે, બાળવાનો જ છે. એમ સંસારનો સ્વભાવ છે, તમને દુઃખી કરવાનો જ છે. પણ આ સંસારની અંદર જેમાં ખારા સમુદ્રની અંદર એક મીઠી વેરડી હોય, પણ છતાં સંતોએ કીધું કે આ દિલરૂપી દરિયા, આ સાગરની અંદર આ શરીર આ પરસેવો થાય તો કેવો હોય? ખારો. હે ને? તો આ સાગર રૂપી ખારાશની અંદર આ બોલે એ મીઠી વેરડી છે. આ જે સદગુરુ બોલે છે ને, એ મીઠી વેરડી છે. અને એ મીઠી વેરડીમાં જેને આવી ગયા અને જેને ઘૂંટડો પી લીધો, આ ઘૂંટડો પીવા જેવો છે. પણ નદી વહી જતી હોય અને આપણે પાણી તરસ લાગી છે, નદી સળ જતી હોય અને આપણે પીવું હોય તો એ પાણી મારા મોઢામાં આવી જશે, એ પાણી મારા મોઢામાં આવી જશે તો આવી જશે. તો એના માટે શું કરવું પડે? વળવું પડે કે નહીં? એમ આપણે પણ સદગુરુના સાનિધ્યમાં જઈને આપણે પણ ઘસાવવું પડશે, વળવું પડશે. તો પાણી ગુરુ મહારાજ તો વાણીનો કોઈ પાર નથી પ્રભુ. અને જે અમારી એક શબ્દ જો તમારા હૃદયમાં ઉતરી જાય, અમારી વાણી જો તમારી અંદર આવી જાય તો તમારા જન્મની તરસ અત્યારે હાલ અહીંયા મટી જાય. કાલની વાત નથી કરી, ઘડી પછીની વાત નથી કરી. સંત હોય એ અત્યારે હાલ આપણને તૃપ્ત કરી દે, એનું નામ સંત કહેવાય. પણ વાંકા વળવું પડે, પાણી તો છે જ. એમાં આપણે ગુરુના વચનમાં આપણે ઉભા રહેવું પડે. જ્યાં સુધી આપણે ગુરુના વચનનો વિચાર નહીં કરીએ ત્યાં સુધી આપણે ગમે એટલા મંદિરો જઈશું, ગમે એટલી આખડી બાધાઓ કરશું, ગમે એટલા દુનિયા ફરશું, પણ છતાંય આનો પાર આવતો. પણ જેને સદગુરુના વચનમાં ઉભા રહ્યા અને જેને સદગુરુના શબ્દનો વિચાર કર્યો તો એને જ્ઞાન થયું. કોને જ્ઞાન થાય? શબ્દનો વિચાર કરો, અત્યારે સાંભળો, પછી રાતે હુવા વખતે અડધો કલાક મોડા હુજો. ઊંઘવાનું કદાચ ઓછું અડધો કલાક થાય તો વાંધો કરવાનો, પણ ગુરુ મહારાજે સત્સંગમાં શું કીધું તું એની અંદર સાયકલ ચલાવજો અને થોડું મંથન કરજો. અને મંથન કરશો તો તમારી અંદર આ વસ્તુ પ્રાગટ્ય ક્યારે થઈ? કે જ્યારે મંથન કર્યું ત્યારે. ખ્યાલ આવે છે? મારી વાતમાં સમજાય છે? કે તમે દહીં બનાવી દીધું છે પણ દહીંને પડી રખાય, પછી એને વલોણું અને મંથન કરીએ તો પછી માખણ થાય ને. એમ આપણે પણ સદગુરુના શબ્દને અત્યારે શ્રવણ કર્યો છે, પછી મનન કરીને એનું મંથન કરવાનું છે. અને મંથન કર્યા પછી માખણ થયા પછી વળી પાછું એને અગ્નિ ઉપર ચડવાનું છે. એમ ગુરુ કદાચ આપણને કઠોર શબ્દ બોલે, આપણા માટે બોલતા હોય, ગુરુ આપણને આવો ને તેવો ને કહેતા હોય ને તો એ આપણા ભલા માટે કહેતા હોય. આપણને ગુરુના શબ્દમાં ક્રોધ ના આવવો જોઈએ, ખોટું ના લાગવું જોઈએ. ગુરુ કદાચ આપણે આમ તેમ બોલતા હોય તો એના મનમાં કાંઈ ના હોય, એ આપણા માટે બોલતા હોય કે હું આને ટપલું મારું અને જો વળી આનો ગોબો નીકળી જાય તો માટલું હારું થઈ જાય. માટલાને કુંભાર ટીકતો હોય ત્યારે શું કરે? મારે ને અંદર હાથ રાખે ને ઉપર ટપલા મારે, અંદર હાથ રાખે ને ટપલા મારે, ગળાનો ઘાટ આપી દે. એમ સદગુરુ ટપલા મારે શબ્દરૂપી, અને જો એ સહન કરી લે, ગુરુ પાછો આપણા પર પ્રેમ હોય, આપણામાં ભાવ હોય તો આપણને કહેતા હોય. બાકી જેવા તેવાને કહે પણ કાંતિભાઈ ઉપર મને ભાવ થયો, મને પ્રેમ થયો છે તો હું એને ગમે એમ કહું તો એ નક્કી થઈ જશે કે ગુરુ કહેતા હોય તો મારી ભલાઈ માટે કહેતા હોય, મારી બુરાઈ માટે કોઈ દાડો કોઈ સંત કડવો શબ્દ બોલે નહીં. પણ શું કામ બોલે? કે બાળક તો નાનું છે, એને ખબર નથી, પણ એને જ્યાં સુધી કડવું કડિયાતું ન પાય
ત્યાં સુધી એના પેટમાં પડેલા કર્મિયા મળતા નથી. એમ સદગુરુની વાણી તો મીઠી જ હોય, પણ આપણી સમજણનો અભાવ હોય એટલે આપણને કડવી લાગે કે આ તો ગુરુજી આ મને જ કહે છે. એટલે ભાઈ હું તને નથી કહેતો, હું જનરલી સર્વને કહું છું. હું મારા અંતરમાં બેઠેલો મારો ભાવ છે એને હું કહું છું કે ભાઈ જોજે હો, આ સંસાર ઝેરથી ભરેલો છે અને ઝેરને અંદર ઉતરવા દેતો નહીં. અહીંયા રાખી દેવાનું. ભોળાનાથે ઝેર પીધું તે પેટમાં ઉતાર્યું કે અહીંયા રવા દીધું? કંઠમાં રાખ્યું કે નહીં? એમ આપણે આ સંસારનું ઝેર છે ને એ બધું અહીંયા રવા દેવાનું, કંઠમાં. આ કંઠમાં ઝેર રહી જાય અને એ ઝેર ધીરે 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 જ્યારે એનામાં પરિવર્તન થાય ત્યારે એ અમૃત થઈ જાય. શું થઈ જાય? સદગુરુની દયા થાય, કૃપા થાય. એમ સદગુરુના વચનો ઝેર જેવા હોય તો એ તું કંઠમાં રાખજે, કંઠમાં રાખી લેજો. આ સદગુરુની શાન છે. અને જો એમાં સમજણમાં આવી જાય તો આપણને પછી શું થાય? અમૃત પીધા ને અમર થઈ ગયા રે, નટી મારે મૃત્યુ કેરી બી કહી રલો, જડ્યો છે મોગા મૂલ નો રે. હવે નથી લોંટાવાની આ હીરો જડે ક્યારે? હમણાં સને કેટલાથી વાણી શરૂ કરી, આગળ કઈ કડી બોલ્યા પહેલા ગુરુજી? સદગુરુએ શું કીધું? આપણને અમૃત પાયા, અમૃત પીધા, એ અમર થઈ ગયા. અમૃત કોણ પી શકે? કે જેની સુરતી હંસ બની ગઈ હોય, જે દેવ બની ગયા હોય. દરિયામાંથી નીકળ્યું ઝેર તો નીકળ્યું ને, દેવ અને દાનવોએ મંથન કર્યું ને, એમ આપણા મનાચલ એટલે મનરાચલ પર્વત છે એ આપણું મન છે ને, મનમાં વેરાય છે, ઝેરાય છે, પ્રેમાય છે અને અમૃતય છે. આ બધું ક્યાં પડ્યું છે? મનમાં જ પડ્યું છે. મનરાચલ પર્વતની ઉપર આ મંથન કર્યું, મંથન થયું તો એમાંથી પહેલા શું નીકળ્યું? ઝેર. એમ પેલા સદગુરુ શું કાઢે આપણું? આ અત્યારે અમે રોજ તમને મથીએ છીએ શું કરવા માટે? કે આપણા જન્મો જન્મનું પડેલું અંદર ઝેર છે એ ઝેર કાઢવું પડે. ઝેર નીકળી જાય તો પછી અમૃત તો આપોઆપ અંદર છે જ. અમૃત ક્યાં છુપાયું છે? ઝેરની અંદર. જ્યાં ઝેર મટી ગયું એટલે અમૃત તો પછી ફુવારો છૂટવાનો જ છે. ફૂટે કે ન ફૂટે? તો જેને સદગુરુ મળી ગયા એને અમૃત પીધા ને અમર થઈ ગયા. અત્યારે હાલ જીવતા અમર થઈ જવાનું. મર્યા પછી અમરતાની વાત હોય અને અમર તમે છો જ. મૃત્યુ તમારું હોય. મૃત્યુ કોનું હોય? કાયાનું હોય, શરીરનું હોય, દેહનું હોય. તમે આત્મા છો ને? આપણને ગુરુ મહારાજે શું બતાયા? આત્મા છો, તમે પરમાત્મા છો. હવે તમારે જન્મ મરણ છે ખરું? તમે કેવા છો? બોલો. અમર છો તમે. તમારે અમર બનવાનું બનવા જઈશું થોડી પાસે આપણે બની જઈશું, પણ નહીં. ગુરુના વિશ્વાસમાં વચન કરી દો કે હું પોતે અમર જ છું. મારું જન્મ મરણ હોય, જન્મ મરણમાં હું આવું? તમે આવો ખરા? આ તો શરીર છે, શરીરનો ધર્મ છે. જન્મવું ને મરવું. કોઈ પણ શરીર હોય, મારું હોય, આ શરીરે રહેવાનું નથી, આ શરીર હોય કોઈ રહેવાનો નથી, કોઈના રહ્યા નથી તો પછી આપણા ક્યાંથી રહેવાના છે? પણ આ શરીરની ઝેરની અંદર આ અમૃત રૂપી આ વાણી જે તમારી અંદર સામે પ્રગટ થઈ રહી છે એ આખા લીમડામાં એક ડાળ મીઠું રે રણ છોડ રંગીલા. આખા લીમડામાં એક ડાળો મીઠું રે રણ છોડ રંગીલા.
ધન ધન્ય બોડાણા ભગત કે ધન્ય તારી ભક્તિ ને તારી ભક્તિ બોડાણા ને ભાઈ રણ છોડ રંગીલા આખા લેવડામાં એક ડાળ મીઠું રે રણ છોડ રંગીલા આખો લીમડો કડવો હોય તો એમાં મીઠું હોય ડાળ બધી ડાળો કડવી જ હોય પણ ડાકોર છે બધા લેબડા તોડી તોડીને ચાખે છે કે આ ડાળ મીઠું હશે આ ડાળું મીઠું હશે આ ડાળું મીઠું હશે બધા લીમડો આખો કડવો જ હોય લીમડામાં કોઈ દાડો મીઠાશ હોય કે હોય બધા લીમડા કડવા જ હોય પણ ડાકોર જઈ જઈને લોકો ડાળીઓ તોડી તોડી અને ચાખે છે કે આ લીમડો એમાં અરે ભાઈ આ લીમડો કડવો હોય તો આખો લીમડો જ કડવો હોય હવે કહ્યું શું અને સમજ્યા હું આંખ દુખતી હોય આંખ બળતી હોય અને મેષમાં આ મેષ આંખમાં નાખીએ તો આંખમાં ઠંડક તો સારું કહેવાય તો ટાઢક થાય પણ પછી એ મેષ અહીંયા ગાલે ઘસીએ તો સમજણની વાત છે સમજ્યા સાંભળ્યું ખરા પણ સમજ્યા એક ભાઈ પહેલી વાર સત્સંગમાં ગયા એમના ઘરવાળા કાયમ જતા હતા અને એક વાર પહેલી વાર આવ્યા એટલે પહેલી વાર આવ્યા એટલે ગુરુ મહારાજ બધી વાત કરતા કરતા ભજનની સત્સંગની મંત્રની આ તે માળાની બધી વાત કરી એટલે ગુરુ મહારાજે વાતમાં કીધું કે માળા ફેરવવાની રોજ માળા કરવાની આટલી માળા હવે પેલા ગુરુ મહારાજે કીધું હું અને સમજ્યા હું સવારે ઉઠ્યા એવા તૈયાર થઈ અને સીધા ખેતરમાં પહોંચી ગયા અને જો કબૂતરનો માળો હતો એ માળો ફેરવી અને ખીજડા ઉપરથી પેપડા પર કોયલનો માળો લાવીને આમાં ગાળી દીધો આનો માળો આમાં ગાળી દીધો આમ કરતો કરતો સવારથી બપોર સુધી માળા ફેરવ્યા જ કર્યા બપોરે 1 વાગે લાવ પોત થાકીને પરસીવે રેપ જેપ થઈને આયા ત્યારે કે હાશ આજ તો થાકી ગયો અરે પણ આ તો ખેતરમાં કાંઈ કામ નતું ઘરવાળી કે તમે આ ક્યાં ગયા તા કે ખેતરમાં ગયો તો કે પણ શું કરવા આ તો ખેતરમાં કાંઈ કામ નતું હું તો ક્યારની વાટ જોઉં છું કે ગયા ક્યાં ગામમાં નતો ખેતરમાં ગયો તો પણ હું કર્યું ખેતરમાં કે ગુરુજીએ કાલ રાતે સત્સંગમાં નતું કીધું કે માળા ફેરવવાના એટલે બધા માળા ફેરવ્યા હું ફેરવા જા આ પણ આવું જ શું છે ગુરુ કે છે હું અને આપણે સમજીએ છું હે આપણી સમજણનો આટલો અભાવ છે આપણે સમજાય છે એટલે કાજલ હોય અને આંખમાં લગાવીએ તો ઠંડક થાય પણ એને ગાળે ઘસીએ તો કાંઈ હારા લાગીએ લોકો હાંસી ઉડાવે કે ન ઉડાવે લોકો હાંસી ઉડાવે કે આ કેવી ભક્તિ આ કેવા ભજન ના ભાઈ ગાંડા કરે છે તો આખા લીમડામાં એક ડાળું મીઠું લીમડો કડવો હોય તો એમાં ડાળું કોઈ દાડો મીઠું હોય પણ કયો લીમડો આ બોડાણા ભગતે કીધું આ બોડાણા ભગતની વાણી છે કે આ દેહ રૂપી આ કડવો વક છે શું કીધું કે આ તન વિષ કી બેલડી આ તન છે વિષ આ વિષ ઝેરથી ભરેલું છે આ બધું આ બંધ છે સારું છે જો ખુલી જાય તો આ જોવું ગમે એવું છે જો કોઈ માણસ દાજી ગયેલું હોય 80% અને જો એનું ચિત્ર જોવામાં આવે તો આપણને 4 દાડા સુધી ઊંઘ આવે દાટેલું છે આ મઢેલું છે અને લેમિનેશન કરેલું છે એટલે સારું લાગે સમજી જાજો બાકી આની અંદર કાંઈ હારાવાના પણ છતાંય આખા લીમડામાં એક ડાળું મીઠું કીધું તો આ લીમડા રૂપી આ શરીર છે આની અંદર ખારાશ છે રૂવાડે પરસેવે તમે જુઓ તો પરસેવો કેવો લાગે તારે કાનમાંથી મેલ કાઢો તો કેવો નાકમાંથી છેડા કાઢો તો કેવા લાગે આ તન વિષ કી બેલડી અને ગુરુ અમૃત કી ખાણ આ બોલે છે ને અમૃતની ખાણ છે ગુરુ છે એ અમૃતની ખાણ છે તન હું કીધું કે તન વિષ કી બેલડી ગુરુ અમૃત કી ખાણ પછી શીર્ષ દીજે આ માથું ઉતારી દઈએ ને ગુરુ આગળ
તોય સસ્તું જાણ, તોય સસ્તી ભક્તિ કહેવાય. ગુરુના માથે જેને શીશ ઉતારી દીધા એ અમર થઈ ગયા. તોય સસ્તું આ શીશ ઉતારી દેવાનું. શીશ ઉતારવાનો મતલબ શું મેળવાનું? આપણા અહંકારને મૂકવાનો છે. આપણને જન્મો જન્માંતરથી આપણને આ ભટકારામાં ભટકાવી રહ્યો છે. જો આ જીવ છે, આ શિવ છે, અને બેના વચમાં મોટામાં મોટો અહંકાર. આ જીવ અને શિવને એક નથી થવા દેતો તો કોણ? તો આપણો અહંકાર. અહંકાર જ્યાં સુધી નહીં મટે ત્યાં સુધી ભક્તિમાં મજા નહીં આવે. ભક્તિમાં મજા ક્યારે આવશે? કે જ્યારે અહંકાર દૂર થઈ જાય ત્યારે. અહમને મૂળમાંથી કાઢી નાખીએ, અને શીશ નમાવીને માગીએ પ્રેમ પ્રસાદ જો. સદગુરુદેવના દર્શન કરીએ પ્રેમથી, અને લઈએ આપણે માનવ જીવનનો લાભ જો. સદગુરુદેવના દર્શન કરીએ પ્રેમથી, શું કીધું? કઈ કડી આવી આગળ? નક્કી કરી ગયો. પરસેવો લૂસી દો પેલા જ પરસેવો લાગે. અહમને મૂળમાંથી કાઢી નાખીએ. કોને? આ જીવ અને શિવને જન્મો જન્માંતરથી જન્મ મરણના ચક્કરમાં કોણ લઈ જાય છે? આપણો અહંકાર. અને આપણો જ અહંકાર, બીજાનો નહીં. મારો અહંકાર હોય તો મને લઈ જાય, તમારો અહંકાર હોય તમને લઈ જાય. પણ અહંકાર જ મોટામાં મોટું છે. બધા આ આપણને વારે વારે જન્મ મરણમાં ફેરે છે. એટલે અહમને મૂળમાંથી કાઢી નાખીએ. જ્યાં સુધી અહમ નહીં જાય ત્યાં સુધી આપણને નમવા નહીં દે. આ નમવા નથી દેતું એનું કારણ શું છે? કે આપણામાં અહંકાર છે. કોઈ પણ મહાપુરુષ હોય, કોઈ પણ સત્પુરુષ હોય, કોઈ પણ સંત હોય, અને એને નમન વંદન કરીએ. કોઈ પણ સાધુ હોય, જે નાતનો હોય, જે સંપ્રદાયનો હોય, આપણે એનાથી લેવા દેવા. પણ એની અંદર જે તત્વ છે એ જ તત્વ મારી અંદર છે. બધાની અંદર એક જ છે કે જુદો છે? તો પછી એને નમન કરવામાં કાંઈ વાંધો કરો? શીશ નમાવીને માગીએ પ્રેમ પ્રસાદ. કોણે કીધું? ગંગા સતીએ કીધું કે ભક્તિ રે કરવી અને રાત થઈને રહેવું અને મેળવું અંતરનું અભિમાન. દરેક સંતોએ આપણને અભિમાન અહંકારની જ વાત સમજાવી છે. આપણને જન્મો જન્મથી આપણે આટલી ભક્તિ કરીએ, ભજન કરીએ, જો આપણામાંથી અહંકાર ન ગયો તો આ ભક્તિ કરેલી, આ ભજન કરેલું, આ સત્સંગ સાંભળેલો શા કામનો? આપણામાં અહંકાર તો બિલકુલ રહેવો જ ન જોઈએ. જો અહંકાર એક તણખલા જેટલો, એક તલના દાણા જેટલો અહંકાર તમારા કે મારા હૃદયમાં પડ્યો છે ત્યાં સુધી આ વાણી કોઈ દાડે પ્રગટ નહીં થાય. આ વાણી ક્યારે પ્રગટ થાય મનસુખરામ? હાવ પાણીથી પાતળા થઈ જવાનું. કેવા થઈ જવાનું? પાણીથી જે પાતળા થઈ ગયા, એ જ્ઞાનના અધિકારી બની ગયા. બિલકુલ અહંકાર નહીં, બધાના પ્રત્યે પ્રેમ, કોઈના પ્રત્યે વેર નહીં, ઝેર નહીં. દરેકની અંદર મારો વાલો વિલસી રહ્યો છે. ક્યારે દેખાય? કે ઓમકારની જ્યારે ઉપજતી થાય ત્યારે અહંકાર મટી જાય. ઓમકાર, ઓમ 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 ઓમ. અહંકારને મારવાનું સાધન હોય તો ઓમકાર છે. ઓ સાંભળજો, ધ્યાન રાખજો. અહમને મારવા માટેનું સાધન એટલે ઓમ.
એકલા બેઠા હોય તો ઓમ બોલાય કે ન બોલાય, ઘરના ખૂણામાં બેઠા હોય તો ઓમ નમઃ શિવાય, ઓમ ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો નારાયણ નમઃ. તો ઓમ છે એ આખી જગતની ઉત્પત્તિ થઈ અને પહેલો શબ્દ જે નીકળ્યો છે એ ઓમકાર છે. નિરંજન નિરાકાર પરમાત્માના મુખમાંથી પહેલો શબ્દ, કેમ કે જે પરમાત્મા છે એ તો નિરાકાર છે, નિરાકારને વાણી નથી, પણ છતાં એમાંથી જે પહેલો શબ્દ નીકળ્યો એ ઓમ છે. ઓમ. અને ઓમ એ કીધું કે એ શબ્દ, એક શબ્દ ગુરુદેવ કા કાકા અનંત વિચાર થત ગયે મુનિજન પંડિતાઈ અને વેદના પામ્યા પાર. આ શબ્દને જેને ગ્રહણ કરી લીધો ઓમ ને, તો એનો અહંકાર, ઓમ આવે એટલે અહંકાર જાય. હવે આ ઘેર બેઠા થાય એવું છે કે નહીં? આના માટે ક્યાંય જવાનું છે? બસ ગુરુની શાન જોઈએ, સદગુરુની શાન મળી જાય. અને જેને ઓમ 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 જે શબ્દ ગાજી રહ્યો છે આઠે પોરે, આ શ્વાસે શ્વાસની અંદર, તમે જ્યાં બેઠા હોય, કોઈ પણ કર્મ કરતા હોય, કોઈ પણ જગ્યાએ બેઠા હોય, તો આ ઓહમ સોહમ ના મણિકા પરોવિયા, ઓમકાર નો પરોયો છે મેર, નિરંજન માળા મે પેરી. મારા ગુરુજીએ મહામંત્ર આપીયો, મેં કઈ મિલ્યો મારા રુદિયા વચાળ, નિરંજન માળા મેં પેરી. કેવી માળા મારી પ્યારી? નિરંજન. આ દેખાય એ અંજન કહેવાય. આ દેખાય જે કાંઈ બધું દેખાય એ બધું અંજન કહેવાય. અને જે આ દેખનારો છે ને એ નિરંજન છે. આ બધું લખવામાં આવે ને પેલો કેવો છે? અલક છે. ઓમકાર આપણે લખીએ ને તો પેલો લખનારો અંદર ભેગો આવી ગયો કે જુદો રહ્યો? હા, એટલે અલખ નિરંજન. ઓહમ સોહમ ના મણિકા પરોવિયા, શબ્દે શબ્દે, શ્વાસે શ્વાસે, નાભીથી નાસિકા, નાસિકાથી નાભી, અહો અહો નિશ આઠે પોરે આ મંત્ર ગાજી રહ્યો છે, આ મંત્ર ચાલી રહ્યો છે. એમાં તમારી સુરતાને લગાવી દો એટલે આપમેળે ભજન ચાલુ ચાલુ ને ઓહમ સોહમ ના મણિકા પરોવ્યા, ઓમકાર નો પરોવ્યો છે મેર. ઓમકાર કેવો? બાળકનો જન્મ થાય માતાના ઉદરમાંથી, ત્યારે ત્યાં હું એનો આકાર ઓમ હોય. કેવું હોય? માતાના ગર્ભની અંદર ઓમ હોય, ઓમ. અને એને જે વચલો ઓમનો જે હોય ને ત્યાં એને શું હોય? નરેડો હોય. એટલે એક એની નાભીમાં હોય અને બીજો એની માતાની નાભીમાંથી. માતાની નાભીમાંથી બધું પોષણ એને મળતું હોય. બધું પોષણ ક્યાંથી મળતું હોય? હા, એની માની પોષણથી એનું શરીર પોષણ થાય અને 9 સવા 9 મહિને થાય એટલે એ બાળક પછી બહાર આવી જાય. અને જેવું બહાર આવે એટલે તરત જ નવેલો કાપી નાખે ને, નવેલો કાપી નાખે ને, અને જેવો કાપો એટલે બાળક રોવે. રોવે ને, જો નો રોવે તોય તકલીફ. નવેલો કપાઈ જાય એટલે બાળક રોવે, અને બાળક રોવે ત્યારે એને જે પૂર્વ જન્મનું હતું એ બધું ભૂલાઈ જાય. જ્યાં સુધી માતાના ઉદરમાં હોય, જ્યાં સુધી માતાના ગર્ભમાં હોય, ત્યાં સુધી એને બધી ખબર હોય કે હું પૂર્વમાં શું હતો, પૂર્વમાં કેમ હતું, શું હતું, આ બધી એને યાદી અંદર હોય. પણ જેવો નવેલો કાપ્યો
અને જેવી માયાની હવા લાગી એટલે બધી વિસ્મૃતિ થઈ ગઈ, ભૂલી ગયો. અને એ જયારે અંદર હતો ત્યારે ઓમકારનો આકાર હતો. કેવો હતો? ઓમ. માથું ઉપર, માથું નીચે, પગ ઉપર અને વચમાં નાભી હોય. નાભીના હાથે માતાની નાભીનું કનેક્શન થયેલું હોય. એટલે આ ઓમકાર શું કહેવાય એને? અને આપણે દરેક જગ્યાએ જઈએ, બોલો હર હર મહાદેવની, આમ કરીએ કે નથી કરતા? શું કરો છો? કોઈ પૂછજો કે હાથ ઊંચા કરવાનું કારણ હું? અને કોઈ જવાબ આપે તો મને કહેજો. કોઈને ખબર નથી પડતી. આ તો લોલમ લોલ બધું મેં કર્યું, તમે કર્યું, તમે કર્યું, બધા લોલમ લોલ. પણ તમે હાથ આ ઊંચા શું કામ કરો છો? એ હજુ આપણને ભાન. અને કોઈને ધ્યાન હોય તો પૂછીને પાછા આવતા ગુરુવારે લેતા આવજો. એટલે હું પછી મારી પાસે પડેલું છે ગુરુ મહારાજનું, મારે કઈ લાવવાનું. તો શું કહ્યું કે ઓહમ સોહમ ના મણિકા પરોવ્યા, ઓમકાર ના પરોવ્યા છે મેર, નિરંજન માળા મેં પહેરી. કેવી માળા પહેરી મેં? નિરંજન માળા. આ શરીર માતાના ઉદરમાંથી બહાર આવ્યું અને પહેલો શ્વાસ લીધો ત્યાંથી ઓહમ સોહમ ના મણિકા પરોવ્યા, માળા ઊંચી ચડે ને નીચી ઉતરે. અરે હું તો જપું કાઈ અજંપાના જાપ, નિરંજન માળા મેં પહેરી. હું તો જપું મારા માળા અંદર ચાલી રહી છે. આ માળા તમે બેઠા હોય, ઊભા હોય, રસોઈ કરતા હોય, બાથરૂમમાં હોય, બજારમાં હોય કે તમે કોઈ પણ જગ્યાએ હોય, આ માળાને તો ફેરવવી પડે તો ફરે, નકે એકલી ફરે? પેલી માળા તો રાત દિવસ તમે હુઈ ગયા હોય તો એ માળા ચાલુ ચાલુ ને છે કે નહીં? આ માળા ઊંચી ચડે ને નીચે ઉતરે. હું તો જપું છું કાંઈ મારા અજંપાના જાપ. કેવા? અજંપાના જાપ. અજંપાના જાપ જપવા માટે મનની, બુદ્ધિની, ચિત્તની, આંખની, કાનની, નાકની કોઈની જરૂર ના પડે. અને આપમેળે અજંપાના જાપ ક્યારે થઈ જાય કે આ નાભીથી, બ્રહ્માંડની નાભીની અંદર જ્યારે તાર લાગી જાય ત્યારે અજંપાના જાપ આપમેળે શરૂ થઈ જાય. હું તો જપું છું કાંઈ અજંપાના જાપ. ના જપવા માટે મન, બુદ્ધિ, ચિત્ત કાંઈ કેતા ખાઈ નથી રહેતું. બસ પિંડે સૌ બ્રહ્માંડે આ તાર લાગી જાય. હરિસંગાતે તાર લાગી જાય છે રે, એ બધા દુઃખો દરિયાની બેટે જાય છે રે, સંત દર્શન થી સુખ ઘણું થાય છે રે. આ તો જીવે વર્ણ્યું નવ જાય છે રે, સંત દર્શન થી સુખ ઘણું થાય છે રે. શું કીધું? હરિસંગાતે જયારે તાર મળી જાય, હું અને હરિ બે કેવા થઈ જઈએ? એક થઈ જવાય. અને એક મ્યાન હોય એમાં કેટલી તલવાર આવે? બે નાખીએ તો નહીં, ફાટી જાય. તો તમે એક જ ભગવાન, એક જ હરિ છે. અને હરિના ઘરમાં જવું હોય તમે એકલા જઈ શકો કે ભાઈ લશ્કર લઈને જાઓ તો જવાય? મનને લઈને જાઓ તો, બુદ્ધિને લઈને જાઓ તો, ચિત્તને લઈને જાઓ, અહંકાર, અરે આ બધા નથી લઈ જવાના. કન્યાને પરણાવીએ, વિદાય આપીએ
એટલે પાદર સુધી ગોધરા સુધી બધા જાય, વડાવા માં જાય, મામી જાય, કાકા જાય, કાકી જાય, ફઈ જાય, ફુવા જાય, સહેલીઓ સખીઓ બધી જાય, પણ ક્યાં સુધી? પાદર સુધી. પછી એને 4 વ્હીલ ગાડી હોય કે પછી મોટી બસ હોય તો એમાં આપણે બધાને બેસી જવાનું કે એટલી કન્યાને મોકલવાની? હા, આપણે બધાને નહીં બેસવાનું, આપણે બધાને એમાં મનને, બુદ્ધિને, ચિત્તને, પ્રહલાદભાઈ ને બધાને પાછા કાઢો. અરુણાબેન, ફલાણાબેન, મારો ને યાર ભલા, તમે કાંઈ નથી. આ તો બધું સિક્કા માર્યા છે. સિક્કા કેમ માર્યા? સરનામા વગરની ટપાલ. વેવેન તમે ટપાલ લખી, ટપાલ નાખી દીધી, કઈ સરનામું લખવાનું ભૂલી ગયા. એ ટપાલ ની શું દશા થાય? પહોંચે. આપડી આ ટપાલો નથી પહોંચતી એનું કારણ જ એ છે આ આપણે સરનામું નક્કી નથી કર્યું. જેને સરનામું નક્કી થઈ ગયું હોય તો 2 દાડે 3 દાડે 4 દાડે પણ પહોંચે ને 7મા દાડે વેવાઈ આયા કે ભલા મને ટપાલ લખવાનું. તમે ટપાલ મેં લખી દીધી છે. મેં ટપાલ તરત જ તમારા ટપાલ વાંચી. પેલા ટપાલનો રિવાજ હતો, પેલા ક્યાં મોબાઈલ હતા? ટપાલ વાંચીને તરત જ પોસ્ટકાર્ડ મંગાવીને છોકરા પાસે તરત જ નખાઈ તો બધું કર્યું. પણ કે પછી તાર કાંક લોચો તો હોવો જોઈએ. એમાં આપણે બધું કર્યું, સૈયાનું, છોકરાનું, વેવાઈનું, વેવાણનું, દેદાણીનું, જેઠાણીનું, બધાનું કર્યું. પણ આપણે આપણું કર્યું. તો આપણે ડાયા કહેવાય કે ગાંડા? એમ બધું લખ્યું, બધું કર્યું, પણ સરનામું લખ્યું. હવે સરનામા લખ્યા વગરની આ ટપાલ જાય તો ક્યાં જાય? એમ આપણને આપણો મુકામ આપણને ખબર નથી. તો એક દાડો આ દેહ તો છોડવો પડશે, છોડવો પડશે ને છોડવો પડશે. તો આ દેહ છોડી અને ક્યાં જે ઘરે જવાનું છે એ ઘર અત્યારે હાલ જીવતા નક્કી કરી લો, એટલે ગોતવાનું મટી જાય. સંતોએ શું કર્યું? મુવા ઘેર જે ઘર જવાનું છે એ ઘર જીવતા માણી લો, જીવતા જાણી લો. અને જેને જોઈ લીધું, જેને જાણી લીધું, એનું આજે આપણે ભજન કરીએ છીએ, એનો આજે આપણે સત્સંગ કરીએ છીએ કે નહીં? હરિચંદ્ર કાશીમાં વેચાય છે રે, હે જુઓ નીચ ઘેર પાણીડા ભરાય છે રે, સહન કરે એને સંત કહેવાય છે રે. રે એના નામની કથાઓ બધે થાય છે રે, સહન કરે એને સંત કહેવાય છે. એના નામની કથાઓ બધે થાય છે રે, સહન કરે એને સંત કહેવાય છે. અયોધ્યા નરેશ, રાજાનો રાજાધિરાજ. અયોધ્યાનો નરેશ એટલે શું કહેવાય? એ સમયમાં એક સત્યના વચન માટે, ગુરુના માટે એક વચન કે નહીં, હું મરી જાઉં પણ જૂઠ ન બોલું, મરી જાઉં પણ કોઈ દાડો હાથ લાંબો ના કરું. સંત કોઈ દાડો માગે નહીં, અને જે સત્યવાદી હોય ને એ કોઈ દાડો ફરે નહીં, બોલે નહીં. અને આપણે અત્યારે બોલ્યા કે ના રે ના, હું તો કાંઈ બોલ્યો નતો, મને તો કઈ ખબર નથી. અને ભજન કરીએ, ભક્તિ કરીએ. આ ભક્તિ આ ભજન નહીં પહોંચે પ્રભુ. એક ટસે એક જેને સત્ય થઈ ગયું અને એ કીધું કે ભલે મારું આખું અયોધ્યા છોડવું પડે તો છોડી દે, બધું છોડી દીધું ગુરુના વચન માટે. બધા કપડા, પહેરવેશ, જે કાંઈ દર દાગીના બધું, અને એક સામાન્ય માણસની જેમ લુગડા પહેરી અને 3 જણા નીકળી ગયા. તારામતી, હરિચંદ્ર અને રોહિત નીકળ્યા કે ન નીકળી ગયા? નીકળ્યા. એટલે પછી પાછું કીધું ગુરુએ કે ઉભો રે ભાઈ હરિચંદ્ર, એમ કાંઈ જવાનું નથી, પેલા મારી દક્ષિણા આપ. આ રાજ બધું આપી દીધું ને, કે રાજ તો તારું નથી, રાજ તો મારું થઈ ગયું, પણ દક્ષિણા તો બાકી રહી. એટલે એની પાસે કાંઈ નતું, શું આપે? તો પછી કે મારે ગુરુજી મને થોડી મુદત આપો, મને થોડી સમય આપો.
કે સારું જા તને 15 દિવસનો સમય, પણ 15 દિવસે મને મારી મુદ્રાઓ મળવી જોઈએ. 700 મુદ્રા જેટલી. પેલા ગુરુ તો માગીને લેતા હતા. આવા કસોટી કરવા, શું કરવા માટે? કસોટી કરે ભાઈ. આ કસોટી કરવામાં અને કાંઈ બાકી નથી રાખ્યું. અત્યારે તો ભક્તિ બહુ સરળ, બહુ સહજ. જે સંતોને ભગવાન મળ્યા એને એમ જ કીધું કે પ્રભુ કૃપા કર મારા વાલા, આવી ભક્તિ તે કરી પણ બીજા આગળ કોઈની કરતો નહીં. અને જો કળિયુગની અંદર તું આવી કસોટીઓ કરે તો તારું કોઈ નામ ભજન નહીં કરે. ત્યારે ભગવાને તથાસ્તુ કહ્યું કે જાઓ, આપ મારા કળિયુગનો મારો સંત છે એ બધા કરતા રજવાડી ઠાઠમાં રહેશે, આવું મારું વરદાન છે. ભગવાને કેવડી મોટી દયા કરી. હરિશ્ચંદ્ર રાજા કાશીના બજારમાં ઉભા રહ્યા. 13 દિવસ થઈ ગયા અને ગુરુનું વચન તો પાડવું પડે. 15મા દિવસે પૈસા આપવાના હતા. 14 દિવસ થઈ ગયા. બજારમાં ઉભા રહે પણ કોઈ ખરીદવા ન આવે. પેલા શું હતું, માણસને વેચાવવું હોય ને તો બજાર હોય, ગલે મંડી. આ ગલે મંડી આપણે કહીએ ને, ગુલામ વેચાતું તો અહીંયા સુરતમાં ગલે મંડી કહીએ ને, ત્યાં જે માણસ વેચાવવું હોય ને એ ત્યાં ઉભો રહે અને પછી બધા એની બોલી બોલે અને જે વધારે બોલી બોલે એ એને લઈ જાય. એમ કાશીમાં પણ આ હરિશ્ચંદ્ર રાજા માથે જુવાર જારનો બાજરીનો પૂળો લઈને ઉભા રહ્યા કે ભાઈ કોઈ બોલી બોલો, કોઈ બોલી બોલો. અમારે 3 જણને, મારે, મારી પત્નીને અને દીકરાને વેચાવાનું છે. મારા ગુરુનું ઋણ અદા કરવાનું છે. મારા ગુરુનું ઋણ અદા કરવાનું છે. બોલી બોલો, બોલી બોલો, જે બોલો તે બોલવા બધા બોલવા ભેગા થયા. બધા કોઈ કે આટલી કોડી, કોઈ કે આટલી કોડી, કોઈ કે આટલી કોડી. એમ કરતા 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 400 કોડી હરિશ્ચંદ્રની બોલાણી. તો 400 કોડી એક વાર, 400 કોડી 2 વાર, 400 કોડી 3 વાર હરિશ્ચંદ્ર વેચાયા 400 કોડીમાં. બરાબર. હવે તારામતીનો વારો આવ્યો. જુઓ, તમે વિચાર કરો કે અત્યારે તો આપણને કાંઈ દુઃખ નથી. આ જુઓ, આ કસોટીઓ સંતોએ કેવી કરી છે. હે, તારામતીની બોલી, હા બાઈની બોલી બોલો, બોલો 1 કોડી, આમ બોલી 50 કોડી, 100 કોડી. આમ કરતા કરતા 200 કોડી બોલ્યા. 1 વાર, 2 વાર ને 3 વાર એમ બોલ્યા. એટલે 300-200 તારામતી વેચાય. તો 400 ને 200 600 થઈ. હવે આ એક છોકરો રહ્યો. હવે છોકરાની બોલી પેલાને વિનંતી કરી કે ભાઈ એની માના હાથે તું રાખ અને તું 100 કોડી આપી દે, મારે કાંઈ વધારે જોતી પણ તું આ એને છોકરાને એની માં ભેગો રાખ. સારું, એને પેલા કીધું કે 100 કોડી હું એને આપી દઈશ. અને 700 કોડી. અને ત્યાં વિશ્વામિત્ર પ્રગટ થયા કે લાવ મારી દક્ષિણા, લાવ મારી. અને ત્યાં 700 રૂપિયા કોડી વખત ત્યાં એ કોડીઓ લઈ અને વિશ્વામિત્ર જતા રહ્યા. વિચાર કરો, અયોધ્યાનો નરેશ અને એની આ પરિસ્થિતિ કેવી, એ સમય કેટલો ભયંકર હશે. આજે તો કાંઈ નથી. આજે આપણને ભગવાને આવડું મોટું સુખ આપ્યું હોય અને આવડું દુઃખ આવે એમાં તો આપણે કેટલા રડીએ ને કેટલા કકડીએ ને કેટલી આમ થઈ ગયું, મારે તેમ થઈ ગયું. અરે મારા ભગવાન, કાંઈ નથી થયું. આટલું બધું મોટું સુખ આપ્યું, એમાં થોડુંક દુઃખ આવે એ તો રહેવાનું જ છે. તડકાની હાથે છાયો અને છાયાની હાથે તડકો, એ તો રહેવાનું જ છે. ડરવે શા માટે? નહીં ડરવાનું, નહીં ગભરાવાનું. જે કાંઈ બનવાનું છે બન્યા જ કરવાનું છે. તો વિચાર કરો, હરિશ્ચંદ્ર કાશીમાં વેચાય છે રે, એ જુઓ નીચે ઘેર મીરા મેવાડ છોડીને જાય છે રે, રાણો ઝેર ના ક્યાલાય ને પાય છે રે, સહન કરે અને સંત કહેવાય છે રે.
સંતના સંતપણા નથી મળતા મફતમાં, એના મૂલ ચૂકવવા પડતા. પ્રભુ મીરાબાઈ મેવાડમાં, અને જુઓ એની પરીક્ષા કરવામાં કાંઈ બાકી ના રાખ્યું. રાણાઓએ જુલમ કર્યો. રાણાઓ એના જ હતા ને, આપણા જ આપણને નડે. બીજા કોઈ નરસિંહ મહેતાનો કોણ નડ્યા? એના જ નાગરો, જેના ભાઈઓ, જેના કુટુંબ વાળા જ. પાંડવોને કોણ નડ્યા? કૌરવો, એના ભાઈઓ જ ને. જે મહાપુરુષો જાગ્યા છે એને હેરાન કરવામાં પોતા ના જતા, બહારના કોઈ આવ્યા નથી. સહન તોય સહન કરો, સહન કરો. એમ આ બધું સહન કરી અને આ ઝેર જે છે ને એ બધું ઉતારી દેવાનું છે. અને ઝેર પીધું એ અમર થઈ ગયા. અમૃત પીધા ને અમર થઈ ગયા. મીરાબાઈને પણ તમે જુઓ તો ઝેર પીવડાવવામાં કાંઈ બાકી નથી. ઝેર તો પીધા છે જાણી જાણી, મેવાડના રાણા, મેં તો ઝેર તો પીધા છે જાણી જાણી. સંત જાણતો હોય પણ તોય ઘૂંટડો પી જાય તો મરવા જો માથા પૂછો. એમ આપણે પણ જાતું કરવાનું. કોઈને હાથે વાદ વિવાદ તર્ક વિતર્ક નહીં કરવાનો. આવે પી જાઓ, બસ આવે પી જાઓ. સારું ખોટું જે કાંઈ આ તો દુનિયા છે, જગત છે, સંસાર છે, આમાં કોઈનો કાંઈ મેળ નથી બેઠો તો આપણો ક્યાંથી બેહવાનો છે? તો મીરા મેવાડ છોડીને જયારે જાય છે તો રાણો ઝેરના પ્યાલા એને પાય છે. ઝેર પીધું તોય કે આબા જો લાવો મારો પ્રભુ. પણ મારી એક નિયમ છે, મીરાબાઈએ કીધું કે હું કઈ પણ જમું છું, હું મારા મોઢામાં કઈ પણ મૂકું છું એ પેલા હું પરમાત્મા ભગવાનને હું પ્રસાદ તરીકે અર્પણ કરું છું. મારો આ નિયમ છે. તો સખી રે ઝેરના કટોરા રાણે મોકલ્યા, દેજો બાઈ મીરાને હાથ. સખી રે ઝેરના કટોરા રાણે મોકલ્યા, લે મીરા તારો ભગવાન બધો હોય તો આપી જા. તું હાચી છે ને, ભક્તિ તારી હાચી હોય તો બતાવી દે, પ્રમાણ આપ. આ જગતે કાંઈ કરવામાં બાકી નથી રહ્યું. સખી રે ઝેરના કટોરા રાણે મોકલ્યા અને દેજો બાઈ મીરાને હાથ. મીરા કે આજે તો ખરાખરી થઈ જાય મારા વાલા. વાહ પ્રભુ વાહ, તારી દયા તો કેવડી મોટી. કે ભાઈ કે હા, બીજા 2 કટોરા રાણા તું કૃપા કરીને ખાલી મંગાવ. કે શું કરવા છે? એટલે કે મારો નિયમ છે કે પહેલો પ્યાલો મારા ગુરુજીને, મારા પરમાત્માને પાવું, બીજો પ્યાલો આ મારી ગત ગંગાને પાવું, અને ત્રીજો પ્યાલો હું પીવું. એમ એ સિપાહીઓ કે જાઓ હાલના 2 કટોરા ખાલી લેતા આવો. 2 કટોરા લાવ્યા અને લાવી અને 3 કટોરાની અંદર હરખે હરખું ઝેર ભરી દીધું. સખી રે પેલો કટોરો ગુરુદેવ નો, નો બીજે કટોરે ગત ગંગા રે. સખી રે કટોરા રાણે મોકલ્યા, બીજે કટોરે ગત ગંગા રે. સખી રે હે મારા શામળા, હે મારા ગિરધર, હે પ્રભુ આજ તો થઈ ગઈ પૂરેપૂરી, આજ તો પૂરેપૂરી થઈ ગઈ. લે મારા પ્રભુ આ કટોરો તને હોપ્યો.
મારે તોય તું ને તારે તોય તું. ફતાજી કે હા ઉભા થાવ. જયંતિભાઈ કે હા. હવે બીજો કટોરો ગત ગંગાનો છે અને બધાને ચમચી ચમચી અમરામત આપી દો. બધા એકબીજાના મોઢા સામું જોવો. જળ હડકું ઝેર છે. આ ફણીધર નાગનું નાગ ઘૂંટડો અડી જાય તો ત્યાં ખલાસ થઈ જાય. ચંપાબેન પછી ઉભા રે ખરા. બધા દાદરમાં ધનાધની ધનાધની જાય બધા બધી આ ભક્તિ કેવી દેખા દેખી ની ભક્તિ. દેખા દેખી કરવા જાય એ નર તો બધા અધૂરિયા કહેવાય. એ તોડા દે છતી આંખે દીવો લઈ અને આ કુવે પડવા જાય. આ તોડા દે કહી દીધું જેસલમેર. અત્યારની ભક્તિ બધી દેખા દેખીની છે. જો ખરાખરીનો ખેલ આવે તો મહારાજ લો ચમચી પણ એક કઈ લેવા રહ્યા. નકર ગુરુના પર વિશ્વાસ હોય કે ના હોય, ગુરુ નિષ્ઠા હોય કે ના હોય, ગુરુ મારવા વાળો છે કે તારવા વાળો છે, પણ કોઈનું નક્કી જ નતું થયું. ગુરુ કોઈ દાડો મારે નહીં, ગુરુ તારે. જો એ એક અડધી અડધી ચમચી જો પી લીધા હોત તો અમરત પીધા ને અમર થઈ ગયા રે. મટી મારે મૃત્યુ કેરી હીરલો જડ્યો છે મોગા મૂલ નો રે. કુડા કરકટ છૂટ્યા હવે હાથ રે. છૂટી મારે મનની માયા જાળ હીરલો જડો છે મોગા મૂલ નો રે. શું કીધું? અમૃત પીધા. આ હું હતું અમૃત. પણ જયારે સમજણ ના હોય અને ઝેર થઈ જાય. સ્વાતિનું નક્ષત્રનું બિંદુ પડે તો કેળમાં પડે તો કપૂર થાય, સમુદ્રમાં પડે તો જે શીપ નામની જે સ્વાતિ નામની જે નક્ષત્રમાં એ જે સ્વાતિ નામની જે મછલી હોય એના મોઢામાં જાય તો મોતી બને અને સાપના મોઢામાં જાય તો ઝેર બને. પાણી તો એનું એમ. ગુરુની વાત તો એકની પણ સમજણમાં ફેર. અમૃત એ જ ઝેર ને ઝેર નું અમૃત કરી દે એનું નામ સદગુરુ કહેવાય. અને જયારે આ થઈ જાય ત્યારે કીધું કે હીરો રે જડ્યો છે મોગા મૂળનો. હવે નથી લૂંટાવાની વાત. આ દુનિયામાં શું લૂંટી જવાનું છે? કઈ લાવ્યા જ નથી તો લૂંટવાની. અને જો તમે આ દુનિયાના, તમે આ જગતના, આ માયાના જો તમે થઈ જાઓ તો માયા તમારા શરણે આવીને બેહી જાય. તમારે હાથ લાંબો ન કરવો પડે. અને હાથ લાંબો કરવો પડે તો એ મારો ભગવાન ન કહેવાય, ભક્ત નો કહેવાય. સુદામા ગયા પોરબંદર અને દ્વારકા ગયા ને, ઘરે બૈરા તળવડતા હતા, છોકરા 4 દાડાના ભૂખ્યા હતા અને કૃષ્ણ મળ્યા. અને તોય કે કેમ સુદામા? કે બહુ સારું, તમારી બહુ કૃપા, તમારી બહુ કૃપા, તમારી બહુ કૃપા. પણ એમ નથી કેતો કે તું મને આપ, હું લેવા આવ્યો છું. નો માગે. સંત મરી જાય પણ માગે નહીં, અને માગે એને કોઈ દાડો સંત કહેવાય નહીં. બધા વેપાર ધંધા કરી બેઠા છે ને જે કરતા હોય એના મુબારક છે. આપણે એનો કોઈ વિરોધ કરતા. સંત તો પોતાની મસ્તીમાં હોય અને દુનિયાની કોઈ પરવા ના હોય. તો કુડા કરકટ છૂટ્યા હવે હાથથી, છૂટી મારે મનની માયા જાળ.
આ માયાજાળ ક્યાં પડી હતી? મનમાં. સદગુરુએ કાતર એવી ચલાવી, રોજ સત્સંગ કર્યો, એવો સત્સંગ કર્યો કે બધી જાળ બધી કાપી નાખી. હવે મને માયા જાળ, સૈયા, છોકરા, પુત્ર, પરિવાર, હગા વાલા કાંઈ દેખાતું નથી. બધે જ મને મારા દર્શન થાય છે. કોના દર્શન થાય?